બુડેલી અલીપુરા ડેપો પાછળ ડેપો સામે રામનગર ગંગાનગર ગજાનન જનકલ્યાણ વગેરે સોસાયટી આવેલી છે અને આ સોસાયટીઓમાં લગભગ 3500 થી 4000 જેટલી વસ્તી છે જ્યાં વિસ્તારની સમસ્યા એવી છે કે આ વિસ્તારમાં એક પણ આંગણવાડી નથી અહીંયા કેટલાક નાના બાળકો રહે છે અને સરકારશ્રીના નિયમ અનુસાર 500 થી 700 જેટલી વસ્તીએ એક નાની આંગણવાડી બનાવવી ફરજિયાત છે પરંતુ એટલો મોટો વિસ્તાર હોવા છતાં વિસ્તારમાં એક પણ આંગણવાડી નથી તો સમસ્યાનું સમાધાનની રાહ લોકો જોઈ રહ્યા છે નાના બાળકોને આંગણવાડીમાં મૂકવા હોય તો મંજીપુરા અલી ખેરવા તેમજ પ્રાઇવેટમાં મૂકવા લોકો મજબૂર બન્યા છે જે આ વિસ્તારથી ઘણું દૂર આવેલું છે આઈસીડીએસના અધિકારીને અમોએ આ બાબતની જાણ કરતા અમને એવો જવાબ આપ્યો કે આ વિસ્તારની આંગણવાડી તો મંજૂર થયે લગભગ 2 વર્ષ થયા છે પરંતુ જગ્યાની ફાળવણી ના થતા આ વિસ્તારની આંગણવાડીનું કામ અટક્યું છે જ્યારે બોડેલી ટીડીઓને પૂછતા અમને ઉડાવ જવાબ આપ્યો છે કે હમણાં મારા વિસ્તારમાં આવતું નથી નવું નગરપાલિકા થયું છે એટલે તો આવા બેજવાબદાર અધિકારીઓને લીધે શું નાના બાળકોનું ભવિષ્ય તેમના પાયાની સુવિધાથી નાના બાળકો વંચિત રહેશે કે શું આંગણવાડીનો નિકાલ આવશે કે કેમ તે તો જોવું બોડેલી અલીપુરા નવી નગરીમાં અમારે બી આંગણવાડી જોવે કેમ કે અમારા નાના નાના છોકરા કઈ એટલે બધા દૂર દૂર મેકવા જવાનું ઠેઠ મંજીપુરા મેં ઠેઠ જૂની બોડેલી એટલે બધે કોણ જાય અમાર જોખમ ને નાના નાના છોકરાઓને કઈ એટલે હું જે અમારે એ કરવાનું અમારે બી જોવે સરકાર જોડે માંગણી કરવી છે અમારે બસ કે અમારે બી અલીપુરા મેં જોવે શિલ્પાબેન હા બોલો બોડેલી અલીપુરા વિસ્તારમાં આંગણવાડી નથી અમે કઈ દૂર છોકરા મૂકવા જઈએ અમારે આંગણવાડી જોવે અમારી માંગણી છે આંગણવાડીની સરકાર છે કેટલા છોકરાઓ 100 છોકરા છે શું નામ તમારું? જોશનાબેન બધા નાના હા બોલો બોડેલીમાં આંગણવાડી નહીં બોડેલી અલીપુરા અલીપુરા ડેપોની સામેનો જે વિસ્તાર છે નવી નગરી પછી આ સાધનાનગર ને બધા વિસ્તાર એવું બોલજો હા બોડેલી નવી નગરીમાં આંગણવાડી નહીં સાધના સોસાયટીમાં બી નહીં અમારા છોકરા કઈ આગળ જાય અમારા છોકરોને બહુ તકલીફ પડે છે મૂકવા જવાની નાવા લેવા જવાની રોડ પર અમારું બાળક આવી જાય તો અમે શું કરીએ તમે જવાબદારી લેશો અમને આંગણવાડી કરી આપો કેટલા છોકરાઓ હશે હશે ને આપણા 70-60 છોકરાઓ ફરિયાના શું નામ તમારું? નસીમબાનું ઇરફાનભાઈ ઘાચી આમાં છે તમારે આંગણવાડી નહીં તો એના શું કહેશો? આંગણવાડી અમારે આજે 3-4 વર્ષથી અહીંયા નહીં છોકરાને તકલીફ પડે છે આંગણવાડી થઈ જાય આટલા અમે તો સારું કેટલા વસ્તી કેટલી છે અને કેટલા વિસ્તાર તો અમારે ખાસા છે બધા નાના નાના છોકરાઓ વિસ્તાર તો ના હશે તો હશે તો 101 છોકરા તો હોય જ પાછળથી આવે તો શું માંગ તમારી શું માંગ છે તમારી આંગણવાડીની છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે એમાંય અલીપુરા વિસ્તારમાં એમાંય ખાસ કરીને એસટી ડેપોની આસપાસ નજીકમાં જો એક આંગણવાડી શરૂ કરવામાં આવે તો ત્યાંની લોકલ વસ્તીને પોપ્યુલેશનને ખૂબ જ સગવડતાભર્યું રહેશે મીડિયા મિત્ર તરફથી તો એવી પણ માહિતી મળી અત્યારે હાલમાં જ કે સરકારશ્રી તરફથી તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર છે પણ આંગણવાડીની કદાચ જગ્યા મળતી નથી તો સરકારશ્રી તરફથી જે તે વિભાગ દ્વારા જો આ આંગણવાડી બાબતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો તૈયાર હોય તો વહેલામાં વહેલી તકે આંગણવાડીનું મકાન નક્કી કરીને જે તે વિભાગે અલીપુરા એસટી ડેપોની આસપાસ નજીકમાં આંગણવાડી તાકીદે શરૂ કરેલી જોઈએ માહિતી તો એવી પણ છે મંજીપુરામાં અલી ખેરવામાં પણ આંગણવાડી છે પરંતુ હાલ તાતી જરૂરિયાત અત્યારે એસટી ડેપો વિસ્તારમાં હોય તો સામાન્ય પ્રજાને વધુ આશીર્વાદરૂપ નીવડશે એવું અમારું માનવું છે ફરીથી કહું છું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો સરકારશ્રીનું તૈયાર હોય આંગણવાડી બાબતે તો વહેલી તકે જો મકાનનો જ પ્રોબ્લેમ હોય તો મકાન જલ્દી નક્કી કરીને આંગણવાડી સત્વરે શરૂ કરવી જોઈએ
જય જય ગરવી ગુજરાત, દિલુભાઈ ઠક્કર, છોટાઉદેપુર જિલ્લા, આમ આદમી પાર્ટી ઉપક્રમ. હા સ્ટાર્ટ. અલીપુરા ગામમાં આંગણવાડી છે નહીં. આંગણવાડીની ખૂબ જરૂરિયાત છે, કારણ અહીંયા લગભગ આશરે 4 થી 5 હજાર માણસની વસ્તી રહે છે અને એમના નાના બાળકોને માટે આંગણવાડીની જરૂરિયાત છે. જે તે સમયે મંજૂર પણ કરવામાં આવી હતી સરકારશ્રી દ્વારા, પરંતુ ગ્રામ પંચાયત જગ્યા આપી શકે એમ હતું નહીં, કારણ જે તે સમયે જે તે ડિપાર્ટમેન્ટને જગ્યાઓ ફાળવી દીધી છે. હવે એ જગ્યાઓ પરત આવે એમ નથી, તો એ જગ્યા ફાળવી શકતા નથી, એના કારણે આંગણવાડી ઈંગણી થઈ નથી. આંગણવાડીની ખૂબ જરૂરિયાત છે, એટલે સરકારશ્રીને રજૂઆત કરવાની કે આંગણવાડી મંજૂર થયેલી જ છે, ખાલી જગ્યાની કોઈ ફાળવણી અમને કરી આપે તો અહીંના નાના બાળકોની એક આંગણવાડી તૈયાર થાય. નામ જિજ્ઞેશ ચોકસી, અલીપુરા બોડેલી.